તો કચ્છના માંડવીમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। માંડવીમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો। 15 ઇંચ વરસાદથી કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તા અને રહેણાંક વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા છે। કચ્છના માંડવીના દ્રશ્યો છે, જોઈ શકાય છે। અનેક વિસ્તારોની અંદર પાણી જોવા મળી રહ્યું છે। અહીં 15 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે રહેણાંક વિસ્તારો હોય કે પછી રસ્તાઓ હોય, આ તમામ જગ્યાઓ જળમગ્ન જોવા મળી રહી છે। કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કચ્છની અંદર જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે, ભારે વરસાદ અહીં વરસી ચૂક્યો છે। 15 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। તો કચ્છના અબડાસાની અંદર પણ ધોધમાર વરસાદ, અબડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કચ્છની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અબડાસાની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અબડાસામાં પણ તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। અબડાસાનું છેવાડાનું મોટી સિંદોડી ગામ બેટની અંદર ફેરવાયું છે। ગામના દ્રશ્યોમાં જોઈ શકાય છે, પાણી જ પાણી આખું ગામ થઈ ચૂક્યું છે। આખું ગામ બેટમાં ફેરવાયું છે। મોટી સિંદોડી ગામ બેટમાં ફેરવાતા અહીં જનજીવન ઉપર માઠી અસર થઈ છે।